કલ્પાત પતિતપનો હોવાતી વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. છેલ્લા થોડા દિવસથી આપણે આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળા એનો લાભ લઈ રહેલા છીએ. આ દર્શન પ્રવચન માળાની અંદર આપણે જીવ તત્વને સાંભળી રહેલા છીએ. જે આપણે બધા જીવો રહેલા છીએ એવી જ રીતે અનંત કરોડો બ્રહ્માંડોની અંદર જીવ રાશિ વસે જ છે. આખું બ્રહ્માંડ ખીચોખીચ જીવથી ભરેલું છે. તમામ જીવોએ એક વખત મુક્તિનો અહેસાસ પ્રાપ્ત કરવો પડશે. ભલે કદાચ આજે એ મુક્તિ ન મેળવે, પરંતુ ગમે ત્યારે એને મુક્તિ તો પ્રાપ્ત કરવી જ પડશે. આ વાસ્તવિકતા આપણી બધાની રહેલી છે. તો આજે આપણે શ્રીજી મહારાજે જે પ્રમાણે જીવોનું વર્ગીકરણ કરેલું છે કે કેટલા પ્રકારના જીવો રહેલા છે એની વાત આગળ આપણે સાંભળીશું. સ્વરૂપતઃ બધા જ જીવો જુદા છે. કોઈ જીવ ભેગા રહેલા નથી. સ્વરૂપતઃ એક 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 આપણે કરીએ તો સ્વરૂપતઃ બધા જીવો જુદા રહેલા છે. સ્વરૂપતઃ અને તત્વતઃ બધા જ જીવો જો ભિન્ન છે તો જીવોનું મૂળભૂત અસલ સ્વરૂપ તમામનું એક જ સરખું છે. કોઈ અસલ સ્વરૂપની અંદર ફેરફાર નથી. જેને આપણે સચ્ચિદાનંદપણે સર્વે જીવોને એક સરખા કહીએ. કીડીનો જીવ અને માણસનો જીવ, હાથીનો જીવ અને રાક્ષસનો જીવ, તમામના જીવો જે સ્વરૂપ રૂપ કહીએ, મૂળભૂત જીવ કહીએ, સચ્ચિદાનંદપણે એ તમામના સમાન રહેલા છે. 84 લાખ જાતની યોનિઓ છે. આ તમામ યોનિની અંદર જેટલા પણ કઈ જીવાત્મા રહેલા છે, તમામ જીવાત્મા
મૂળભૂત અસલ સ્વરૂપે સમાન રહેલા છે. તો જીવોમાં વિષમતા, વિવિધતા, વિચિત્રતા આ ક્યાંથી જણાય છે? તો એનો જવાબ એટલો જ છે કે માયા, અવિદ્યા, વાસના અને શુભાશુભ કર્મે કરીને એની અંદર આ બધી વિચિત્રતા, વિવિધતા અને વિષમતા જણાય છે. બાકી મૂળભૂત રીતે તમામ આત્માઓ, જીવાત્માઓ કે જીવ સમાન રહેલા છે. જે વાત મહારાજે લોયાના 10મા વચનામૃતની અંદર કરી છે કે ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને ભેદ થાય છે. સ્વાભાવિક ભેદ રહેલો નથી. ટૂંકમાં કહીએ તો સચ્ચિદાનંદપણે તમામ જીવાત્માઓ સમાન રહેલા છે, પરંતુ ભેદ જણાય છે, આપણને વિષમતા જણાય છે, એ કર્મે કરીને, માયાએ કરીને, અવિદ્યાએ કરીને ભેદ જણાય છે. આટલું આપણે એક સમજી રાખો. એનો મતલબ એવો થયો કે માયા, અવિદ્યા, કર્મ વગેરેને આપણે ખૂબ સરસ રીતે સમજીએ તો છૂટી જાય એવું છે. માણસો સંસારની અંદર એક વખત આવે છે અને પછી એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે એની અંદર કે એને ખબર જ નથી પડતી કે મારે આ વસ્તુ કરવાની છે. લગભગ મોટા ભાગનો વર્ગ 99.99% એવો સમાજ છે કે જેને કશો ખ્યાલ જ આવતો નથી. એટલે ભક્તો સંસારની અંદર બહુ જ ઓછા જોવા મળશે તમને. બાકી જનરલ પબ્લિક તમને ઘણી જોવા મળે. બીજી રીતે જો અત્યારની ભાષામાં આપણે એવું કેવું હોય તો એકદમ સુપર માણસો તમને સંસારની અંદર ઓછા જોવા મળશે, અને બાકીના જે નોર્મલ પબ્લિક કહીએ એવા માણસો સંસારની અંદર તમને વિશેષ જોવા મળશે. એટલે ક્લાસ વર્ગ સંસારની અંદર ઓછો હોય છે, માસ વર્ગ સંસારની અંદર વધારે તમને જોવા મળે છે. તો સંસારની અંદર ભગવાને એક પ્રકારનું આખું એક વાતાવરણ ગોઠવેલું છે જેમાંથી નીકળવું બહુ જ અઘરું, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. It is not easy task to escape from the world. દુનિયામાંથી છટકવું it is next to impossible. બહુ જ અઘરું છે. વિરલા કોઈક નીકળે, બાકી નોર્મલ માણસો સંસારની અંદર આવી, ખાય, પી, આનંદ કરે અને વિષયો ભોગવે, હરે ફરે, બંગલા બાંધી, ગાડીઓ એને ત્યાં હોય અને દીકરા દીકરીના લગ્ન કરાવે, એને સેટ કરે. આ બધું સંસારની અંદર કરતા કરતા અંતે મરી જતા હોય છે, અને એનું એ બીજા જન્મથી પાછું શરૂ કરે. જ્યાંથી મૂક્યું હોય ત્યાંથી પાછું શરૂ કરવાનું. આ ઘટમાળ ચાલ્યા જ રાખે છે. શ્રીજી મહારાજે આપણને આ ઘટમાળમાંથી બહાર નીકળવાનો એક ચાન્સ આપ્યો છે. We have a golden chance. આપણી પાસે ગોલ્ડન ચાન્સ છે, and we can do it. આપણે કરી શકીએ if we want to it. આપણે જો ઈચ્છા કરીએ તો આપણે કરી શકીએ એમ છીએ, અધરવાઇઝ આપણે કરી શકવા સમર્થ રહેલા નથી. તો મહારાજે જીવોના બે ભેદ પાડ્યા છે, એક મુક્ત જીવ અને બીજો બદ્ધ જીવ. આપણે બધા બદ્ધ જીવ છીએ. મુક્ત જીવો પણ સંસારની અંદર છે, અને એ લોકો પણ આપણી જેમ સંસારની અંદર કામ કરે છે. મુક્ત જીવના પણ બે ભેદ પાડ્યા. જીવોનું વર્ગીકરણ આપણે સાંભળી રહેલા છીએ, મુક્ત જીવ અને બદ્ધ જીવ. મુક્ત જીવના પણ બે ભેદ પાડ્યા છે, એક જીવન મુક્ત અને બીજો વિદેહ મુક્ત. જીવન મુક્ત એટલે શું?
જે જીવ અત્યારે સંસારમાં આપણી સાથે જ છે, હરે છે, ફરે છે, ખાય પીએ છે, બધું જ કરે છે, અનાદિકાળથી બદ્ધ જે માયાની અંદર રહેલો છે એ આવરણ એને સંપૂર્ણપણે નાશ થઈ ગયેલું છે. ભગવાનનું દિવ્ય સુખ અત્યારે એ ભોગવી રહેલો છે સંસારમાં આપણી સાથે સાથે જ. દેહ એનો છે, હજુ પડી નથી ગયો, પરંતુ છતાંય મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો છે. અને પ્રારબ્ધ એનું જ્યાં સુધી હશે, આપણા દેહનું પ્રારબ્ધ હોય, પ્રારબ્ધ ક્રિયમાણ સંચિત કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ, એની ઉપર આપણે ભવિષ્યની અંદર એક 5, 7 કે 10 દિવસની સિરીઝ કરવાના છીએ. એટલે અત્યારે એ વિષયને આપણે રહેવા દઈએ છીએ અને આપણે છેડેલો નથી, પણ ભવિષ્યની અંદર 8-10 દિવસનું પાછું એક સત્ર આપણે એ કરીશું. ટૂંકમાં પ્રારબ્ધ એનું છે ત્યાં સુધી એનું આયુષ્ય રહેશે અને પછી પોતે આ લોકનો ત્યાગ કરીને જતો રહેશે. મુક્ત તો થઈ ગયો છે પોતે. હવેના સંસારની અંદર કારણ શરીર નથી, એટલે સૂક્ષ્મ ન રહે અને સ્થૂળ પણ એનું જતું રહેશે, એટલે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરશે. જીવે છે છતાં એ મુક્ત બની ગયો છે. માણસો એટલા બધા મૂઢ રહેલા છે કે એને મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી એવો વિચાર જ નથી. જો હું એક છોકરાને ઉભો કરું છું, શૈલેષ ઉભો થતો તો અહીંયા થોડોક આગળ આવ, થોડોક આ બધાનું તારું મોઢું બતાવ, આ તારું મોઢું બતાવ. બસ હવે આ છોકરો છે, એને મેં 500 વખત પૂજાની વાત કરી છે. કેટલી વખત? 500 વખત પૂજાની વાત કરી. હરામ છે પૂજા કરતો એક તિલક ચાંદલો કરતો હોય તો. આ કેટલો મૂઢ આમ આપણને દેખાય કે આ વ્યક્તિને ખબર નથી પડતી કે મારે પૂજા કરવી જોઈએ, એટલે મેં એને ઉભો કર્યો આજે. બરાબર, કાલ તે ઈચ્છા થાય તો કરજે, બેસી જાવે. આ તમે વિચાર કરો, જે હું એને મેં 500 વખત પૂજાની વાત કરી છે કે શૈલેષ પૂજારી કે આવતીકાલે કરીશ, આવતીકાલે કરીશ, આવતીકાલે કરીશ, આજ સુધી નથી પૂજા કરતો, નથી કંઈ કરતો. એનો મતલબ શું થયો? એને કશું સમજાતું જ નથી. અહીં બેસે છે, સારું છે, અહીંયા બેસે છે બધાની હાથે, સારું છે. બહાર બેસવા કરતા, બાકડા ઉપર બેસવા કરતા અહીં બેઠો છે, એ સારું કહેવાય. પણ તમે જુઓ કેટલી મૂઢ અવસ્થા આપણી રહેલી છે. આ મેં તમને એક સેમ્પલ બતાવ્યું. આ એક સેમ્પલ તમને બતાવ્યું. સંસારની અંદર હજારો ને લાખો માણસો આવા મૂઢ રહેલા છે, જેને તમે વાત કરો તો એને કોઈ પણ પ્રકારે અસર નથી થતી. ધારો કે પથ્થર હોય, એને તમે આજે પાણીમાં મૂકી દો અને તમારા દીકરા, એનો દીકરો અને એનો દીકરો, ચોથી પેઢીએ એ પથ્થરને પાણીમાંથી બહાર કાઢવાનો, અને પથ્થરની અંદર કોઈ પણ પ્રકારે અંદર પાણી જાય ખરું? મને કહો. પથ્થર રહેતો પાણી મારે, પાણીમાં પથ્થર રહે, એને બિલકુલ કઈ પાણીનો પાશ અંદર ન લાગે. એનો મતલબ શું થયો? એ જીવ મૂઢ બની ગયો છે. હવે આ અવસ્થા એની કોણ ત્યાગ કરાવે અને કઈ રીતે એને સમજાય કે મારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવી છે? તો આપણે આટલા દિવસ સાંભળીએ છીએ, એમાં એક ખાલી વસ્તુ તમને સમજાશે ને કે મારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવી છે, બસ, બીજું કંઈ નહીં. આ 20 દિવસની પ્રવચન માળામાં તમને કંઈ ન સમજાય ને, ફક્ત એક જ વાક્ય સમજાય ને કે મારે આ જન્મની અંદર મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવી છે, બસ, બીજું કાંઈ નહીં. તમને બીજું સમજાયું હોય તો સારું છે, ન સમજાયું તો બિલકુલ ચિંતા કોઈ કરતા નહીં. તો જીવન મુક્ત એટલે કે જીવે છે પણ એનું કારણ શરીર અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, આ 3 શરીર છે, એમાંથી એક નાશ પામ્યું છે અને 2 હવે ધામમાં જશે એટલે નાશ પામશે, એટલે વિદેહ મુક્ત બની જશે. હવે બદ્ધ જીવો, બાકીના તમામ બંધાયેલા જીવો છે. જીવોને ક્યાં કોઈ બાંધે છે? તમને ક્યાં કોઈ બાંધ્યા છે? રસ્સીથી થોડા બાંધ્યા છે? કોઈ તમને બાંધેલા નથી.
પરંતુ માયા અને શુભાશુભ કર્મોના પાશથી આપણે બધા બંધાયેલા છીએ. માયાથી બંધાયેલા છીએ અને શુભ અને અશુભ કર્મોથી પણ આપણે બંધાયેલા છીએ. શુભ કર્મ અને અશુભ કર્મ એ કર્મના સિદ્ધાંતમાં એની આપણે ચર્ચા કરીશું, અત્યારે નથી કરતા. પણ આ બધા જીવો પોતપોતાના કર્મ ફળ એ ભોગવી રહેલા છે. આપણે જે આગળ કર્યું એને અત્યારે ભોગવીએ છીએ અને નવા કર્મોનું ઉપાર્જન કરીએ છીએ. એવું નથી કે પૂર્વના કર્મોને જ આપણે ભોગવી રહ્યા છીએ. આ જન્મની અંદર પણ નવા કર્મો આપણે ઊભા કરીએ પણ છીએ, એનું ઉપાર્જન પણ આપણે કરીએ છીએ અને વિવિધ લોકમાં 184 ની અંદર ફર્યા જ રાખીએ છીએ, ફર્યા જ રાખીએ છીએ, ફર્યા જ. કોઈક એવો બુદ્ધ જેવો જાગી જાય. જે રાજાનો દીકરો હતો એવો જાગી ગયો. આમ હવે રાજાના વૈભવને તો ક્યાં આપણે બતાવી શકીએ. મહેલની અંદર જાગે ને એ વિશેષતા કહેવાય. ઝૂંપડામાં જાગે એ વિશેષતા નથી, મહેલમાં જાગે. અને વાસ્તવિકતા એવી રહેલી છે, મહેલમાં જ જગાય, ઝૂંપડામાં કોઈ દી જગાય જ નહીં. યાદ રાખવું, જે લોકો મહેલમાં રહેતા હોય છે ને એ જાગતા હોય છે. એટલે કે વૈભવ વાળા પહેલા જાગે, ગરીબો પછી જાગતા હોય છે. કેમ? કારણ કે ગરીબને તો ઘણું જોઈએ છે સંસારનું. એને તો ઘર જોઈએ છે, એને તો ગાડી જોઈએ છે, એને તો પૈસા જોઈએ છે, એને તો લાડી જોઈએ છે, એને તો વૈભવ જોઈએ છે. જ્યાં સુધી આ બધું જોઈએ ત્યાં સુધી ભગવાન કઈ રીતે એના જીવનની અંદર આવી શકે? જેને બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી હોય એટલે હવે શું? તો કે હવે ભગવાન. એનો મતલબ શું થયો? કે વૈભવ આવે ત્યાર પછી તમને ખબર પડે કે કરવાનું કંઈક જુદું રહેલું છે. એટલે તો રાજા મહારાજાઓ સંસારનો છોડી ત્યાગ કરીને નીકળી ગયા ને. કેમ સંસારનો એ લોકોએ ત્યાગ કર્યો? ઉલટાની મજા આવી જોઈએ ને એમાં. તો ધારો કે રાજા હોય તો એને એવી ઈચ્છા થઈ જોઈએ કે ઓહો ચાલો આપણે વિષયો ભોગવી લઈએ, વિષયો ભોગવી લઈએ. કેમ? તો કે ભગવાને આપણને આપ્યા છે. એટલે જાગૃતિ ત્યારે આવે છે જ્યારે સંસારના તમામ કાર્યો પૂરા થઈ જાય. અને ગમે તેટલું કરશો તો ઓછું જ છે. શું કરશો તમે? કરી કરીને શું કરવાના છો એ તો કહો. શું આપણે જીવનની અંદર કરી શકીશું? બહુમાં બહુ તો 5 બંગલા, ચાલો ને 5 બંગલા. બહુમાં બહુ તો સારી ક્વોલિટીની 5 ગાડી. બહુમાં બહુ તો 50-100 કરોડનું બેલેન્સ. આથી વધારે શું કરશો? એમ 5 ગાડીમાં એક સાથે બેસવાનું હોય છે કે એક ગાડીમાં એક જ વખત બેસવું? 5 ગાડી હોય ઘરે પણ બેસવાનું તો એક જ ગાડીમાં હોય ને. ગમે તેટલી સારી ગાડી હોય પણ રોડ સારા ન હોય તો, ગમે તેટલી સારી ગાડી હોય પણ તમારું શરીર સારું ન હોય તો, ગમે તેટલી ગાડી સારી હોય કે બંગલો સારો હોય પણ તમને તાવ આવતો હોય તો, એનો મતલબ શું રહેલો છે? એનો મતલબ શું કે આ સંસારની અંદર જાગૃતિ માટે બહુ અગત્યનું છે. એટલે બદ્ધ જીવો આપણે બધા બંધાયેલા છીએ માયાની અંદર. બદ્ધ જીવના પણ 2 ભેદ છે, એક દૈવી અને બીજો આસુરી. દૈવી જીવો ની વાત મહારાજે વચનામૃતની અંદર પણ કરી છે, આસુરીની પણ વાત કરી છે. અંત્યનું 14મું વચનામૃત, જેની અંદર મહારાજ કહે છે કે આ સંસારને વિશે દૈવી અને આસુરી 2 પ્રકારના જીવો રહેલા છે. તમે આખા સમાજની અંદર આમ ફરશો, અમુક ભાંગફોડિયા માણસો જ હોય સમાજ. શું વહેંચવાનું છે? તમે જો દેશો દેશો ઝઘડી રહેલા છે, પાડોશી પાડોશી ઝઘડતા હોય છે, જાત જાત ઝઘડતી હોય છે, કમ્યુનિટી કમ્યુનિટી ઝઘડતી હોય છે, ધર્મ ધર્મ વચ્ચે યુદ્ધો ચાલતા હોય છે. આ શું છે સંસાર?
કોઈ બતાવનારા બતાવે છે, પણ લોકોને ક્યાં આવી જાગૃતિ આવી? કેટલા યુદ્ધ અત્યારે સંસારમાં ચાલે છે. તો તમને શાંતિ નથી ગમતી? અને ધારો કે આ શસ્ત્ર સરંજામ જે ઉભો દુનિયા ઉપર કરેલો છે, એ શસ્ત્ર સરંજામ એને બંધ કરી દેવામાં આવે અને બધા સંપીને રહે શાંતિથી, તો દરેક માણસના ઘરે રોલ્સ રોયસ આવે કે ન આવે? અને તમામ લોકો એવી ઈચ્છા તો રાખે છે કે મારે સુખી થવું છે, મારે સુખી થવું છે, એવી ઈચ્છા તો રાખે છે. તો કેમ તમે નથી થઈ શકતા? શું છે આ સંસારની અંદર? મહારાજે આ પ્રકારના બે જીવોની વાત કરી કે એક દૈવી જીવો અને આસુરી જીવો. સારંગપુરનું 10મું વચનામૃત કે આ સંસારને વિશે એક ધર્મવાળા છે અને બીજા અધર્મી રહેલા છે. બે પ્રકારના જીવો રહેલા છે. એટલે આખો સંસાર એ ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખવાનો છે. એમાં કોઈ રોકાવાની વસ્તુ નથી. એમાં જે દૈવી જીવો રહેલા છે, એ દૈવી જીવોમાંથી કોઈક જાગે છે. જેમ કે મનુ, કશ્યપાદિક પ્રજાપતિઓ, નારદાદિક દેવર્ષિઓ, વશિષ્ઠ આદિક ઋષિઓ, દેવ ગાંધર્વો કે મનુષ્યો, આ બધા દૈવી જીવો રહેલા છે, જેમાં કંઈક શક્યતા છે ભગવાનને મેળવવાની. આને કહેવાય દૈવી અંશ. મેં હમણાં જેમ ભાઈને ઉભો કર્યો ને, શૈલેષને ઉભો કર્યો, એક વ્યક્તિને તમે 500 વખત કહો અને દરરોજ મંદિરે આવતી હોય એ વ્યક્તિ, ભગવાનના દર્શન કરતી હોય, સંતોની વાત સાંભળતી હોય, અને છતાંય એને એવો ખ્યાલ ન આવે કે મારે આવું કરવું જોઈએ, એ શું સમજાય છે આપણને? એ શું બતાવી રહેલું છે? તમે જો આ કેટલી માયા અને આ કયા પ્રકારની એ બુદ્ધિ ધરાવી રહેલા છે, આપણને ખબર પડે ને. હવે એને કોણ સમજાવશે આ દુનિયાની અંદર? મને કહો, કોણ સમજાવશે એને કે શૈલેષ તું પૂજા કરજે? એને કોણ કહેશે? નથી એના બાપ, નથી એના માં કહેતા, નથી આડોશ પાડોશમાં રહેનારા એને કહેતા, નથી એને કોઈ સત્સંગી કહેતા, અને કહે તો એ વ્યક્તિ માનવાય તૈયાર રહેલો નથી. આ તમને ખાલી સેમ્પલ મેં એક બતાવ્યું, એ તો ખાલી એક સેમ્પલ રહેલો છે. દુનિયાના જીવો બધા આ પ્રકારના છે. તમે એને કઈ રીતે કહો કે ભાઈ આપણે યુદ્ધ ન કરાય, આપણે આવી ભાંગફોડની પ્રવૃત્તિ ન કરાય, આપણે આવી વિડીયો ન જોવાય, ફલાણું ન જોવાય, ઢીકડું ન જોવાય? કોણ તમે કહો અને માને? એટલે માણસો કોઈ માનતા હોતા નથી. જેને કહેવાય આસુરી જીવો, જેને બીજી ભાષામાં આપણે રાક્ષસો કહીએ, પિશાચો કહીએ, ભૂતો કહીએ, પ્રેતો એ કહીએ, પલિતો કહીએ, નિશાચર કહીએ. આ બધા જીવો એવા છે જે કોઈ દિવસ માનતા જ હોતા નથી, કોઈનું ન માને. સર્પો કહીએ, જે પાતાળની અંદર રહે છે, એ લોકોને તમે ગમે તેટલું કહો, મેં પથ્થરની વાત કરી એના જેવું, એને સમજાય જ નહીં. હવે એને ક્યારે સમજાય? તો કે કોઈ કાળે કરીને કશું જ એવું કંઈક ઉત્પન્ન થાય એ વખતે એ લોકો સમજશે, બાકી નોર્મલ કોર્સની અંદર એ લોકો સમજે એવા નથી. બિન લાદેન હતો, હવે મરી ગયો, બરાબર છે. હવે એ માણસને કોઈક સલાહ આપે તો કોઈની સલાહ માને ખરો? કે આપણે આવું ન કરવું જોઈએ, એ કોનું માને? એટલે આ સંસારની અંદર આપણે આમાંથી એટલું સમજવાનું છે કે દૈવી છે, આસુરી છે, મુક્ત છે, બદ્ધ રહેલા છે સંસારની. આ સંસાર એની અંદર ગોઠવાયેલો છે. હવે સંસારનું જે થાય તે એની ચિંતા આપણે બહુ ઝાઝી કરવાની જરૂરિયાત નથી. પણ આમાંથી એક વસ્તુ આપણે એટલી નિષ્પન્ન થયેલી જાણીએ કે આપણે કંઈક કરવું છે, બસ.
પાડોશનો કરે કે ન કરે એની તમે ચિંતા છોડો, તમારા ઘરના સભ્યો કરે કે નહીં એની ચિંતા તમે છોડો. બસ મારે કરવું છે, આઈ શુડ ડુ ઇટ, આઈ મસ્ટ ડુ ઇટ. મારે કરવું જ છે એન્ડ આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. આવી એક જો અંતરની અંદર એક વિચારધારા ઉત્પન્ન થશે ને તો ઘણું થઈ ગયું. બસ બાકી તો જીવ પોતાની રીતે બધું કરી લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વખત તમને થયું કે આવું કરવું જોઈએ પછી બધા જ રસ્તા મળશે. જો અત્યારે આપણને લાદવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, કોઈક આપણને કહે છે પણ આપણે સમજતા નથી. આ વાસ્તવિકતા જ રહેલી છે. ભલે મોટી ઉંમર થઈ ગઈ હોય, વર્ષોથી સત્સંગ કરતા હોઈએ, અરે શાસ્ત્રીજી મહારાજના વખતથી તમારું કુટુંબ સત્સંગી હોય તો પણ આપણે અંતરથી નથી થયું કે મારે કરવું જ જોઈએ. અને જે દિવસે એવું નક્કી થાય કે મારે કરવું જ જોઈએ, કાર્યક્રમ પૂરો થઈ ગયો, આધ્યાત્મિક માર્ગ પૂરો થઈ ગયો. બસ હવે તમને દુનિયામાં કોઈ નહીં રોકી શકે અને તમે કરી જ શકશો, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. હું એક દ્રષ્ટાંત આના સંદર્ભમાં આપું. શાસ્ત્રીજી મહારાજના વખતમાં વિજ્ઞાન સ્વામી હતા. હવે એને એવું થયું કે મારે બ્રહ્મરૂપ થવું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે. અને ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા હતા. હવે વડતાલની અંદર ગોરધનભાઈ કોઠારીનું તો મોટું નામ, એને આપણે અહીંયા આગળ વિશેષ ચર્ચતા નથી. પણ ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા એને થયું કે ના મારે કરવું છે. અને તમે જો હવે એની યાત્રા આમ આખી ધીરે 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 કરતા કરતા એ અંતે બ્રહ્મરૂપ થયા. ભગવાન સ્વામિનારાયણે હરિકૃષ્ણ મહારાજમાંથી એને દર્શન આપ્યા અને ઓળખાણ કરાવી કે હું અત્યારે ભગતજી મહારાજ દ્વારા આ સત્સંગમાં પ્રગટ છું. તમારી મુમુક્ષુતા હોય, આપણી મુમુક્ષુતા હોય તો ભગવાન ચોક્કસ આપણને દર્શન આપે જ. એટલે જ્ઞાન કોઈ દિવસ લદાતું નથી, એટલું યાદ રાખો. એ અંતરથી શરૂ થાય. આપણે પોતે જ મૂર્તિમાન જ્ઞાન છીએ. ક્યાં શોધવાનું છે આપણે જ્ઞાન? કોઈ ચોપડામાં શોધતા જ નહીં. વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા એ આપણી અંદર જ ભરેલા છે. બધા ચોપડાઓ, તમામ પુસ્તકો આપણી અંદર રહેલા. આપણે જીવાત્મા જ્ઞાનનું સ્વરૂપ છે. આપણે સમજી ગયા છે કે નથી સમજી ગયા? બધા ડોકા હલાવે છે. એનો મતલબ એવો થયો કે આપણને જ્ઞાન થયું કે જીવાત્મા ધર્મીભૂત જ્ઞાન છે અને જીવાત્માની અંદર ધર્મભૂત જ્ઞાન રહેલું છે. જીવાત્મા જ્ઞાનનું સ્વરૂપ છે અને જીવાત્માની અંદર જ્ઞાન નામનો ગુણ પણ રહેલો છે. આપણે પોતે જ મૂર્તિમાન જ્ઞાન છીએ. સાકર શોધવાની જરૂરિયાત નથી, તમે જ સાકર છો. ખાવાની જરૂરિયાત છે. એટલે આ બહુ જ અગત્યની વાત આપણે સમજી રહ્યા છીએ. હવે આપણે શરૂ કરીએ મુક્તિ મીમાંસા. આ જીવનું અંતિમ પ્રકરણ છે, મુક્તિ મીમાંસા. દરેક જીવ મુક્તિ ઈચ્છે છે. જેટલા દૈવી છે એટલા આસુરીની વાત હમણાં આપણે છોડી દઈએ. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે છુટકારો, મુક્તિ એટલે મોક્ષ, મુક્તિ એટલે ધામની પ્રાપ્તિ, મુક્તિ એટલે ભગવાનના સુખની અનુભૂતિ અને મુક્તિ એટલે દિવ્ય દેહની પ્રાપ્તિ. આને કહેવાય મુક્તિ. આમાં આ બધા જુદા જુદા શબ્દો વચનામૃતની અંદર આપેલા છે. તમામ વચનામૃતમાંથી આટલા શબ્દો આપણે યાદ રાખીએ. મુક્તિ એટલે છુટકારો. મારે છૂટવું છે. ધારો કે તમે જેલમાં હો અને એ વખતે તમને સમજાય કે હું જેલમાં છું, તો આપણે શું કહીએ કે ભાઈ છોડો ને, છોડો ને, છોડો ને. પણ જેલને જ ઘર સમજાય તો છૂટવાનો કોઈ દિવસ વિચાર આવે ખરો? અને એક વખત એવો પ્રસંગ બનેલો.
એક વખત રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે ગયા. જેટલા કેદીઓ હતા દરેક કેદીને રાષ્ટ્રપતિ પૂછે કે હેવ યુ એની ક્વેશ્ચન, તારે કોઈ પ્રશ્ન છે? એટલે પેલો કેદી કહે કે હા પ્રશ્ન છે, ગરમ ગરમ પાણી સવારે નાવા મળતું નથી, વ્યવસ્થા થાય તો સારું. જેલરને કહી દીધું ગરમ પાણીની વ્યવસ્થા આના માટે કરી દેજો. રાષ્ટ્રપતિએ દયા કરી એની ઉપર. બીજો કેદી, તારે ગરમ ગરમ ફૂલકા મળતા નથી, ઘરે ખાતો તો પત્નીના હાથના. તો રાષ્ટ્રપતિએ કહ્યું કે એના માટે ગરમ ફૂલકાની વ્યવસ્થા કરી દેજો. આગળ, તારે? એ કે હા, મારે અહીંયા આગળ સાબુ સરખો મળતો નથી નાવા માટે, આના માટે સાબુની વ્યવસ્થા કરી. બધા જ કેદીઓને જે કઈ રાષ્ટ્રપતિએ પૂછવાનું તો પૂછીને વ્યવસ્થા કરી દીધી. રાષ્ટ્રપતિ બહાર નીકળતા છેલ્લો કેદી હતો અને છેલ્લા કેદી કે તારે કઈ પ્રશ્ન, કે મારા પ્રશ્નનું સમાધાન તમે નહીં કરી શકો. આ કોણ બોલે છે? કેદી. કોને બોલે? રાષ્ટ્રપતિને. એ કે તમે મારા પ્રશ્નનું સમાધાન નહીં કરી શકો. કે કેમ? કે મારે પ્રશ્ન છે એનું તમે સોલ્યુશન નહીં આપી શકો. અરે હોતું હશે, સુપ્રીમ કોર્ટે કદાચ તમને ફાંસીની સજા ફરમાવેલી હોય, આખા દેશમાંથી હું એક જ એવો છું આ સજાને માફ કરાવી શકું. બરાબર? સુપ્રીમ કોર્ટે તમને કીધું હોય કે આને ફાંસીની સજા આપી દો તો હું માફ કરાવી શકું, મારી પાસે એવી ઓથોરિટી છે. તો કે મારે બીજો કોઈ પ્રશ્ન નથી, મારે જેલમાંથી બહાર નીકળવું છે, બસ મને કાઢો, કે આને એકલાને કાઢી નાખો, બાકીને બધા ભલે રહે. એક વ્યક્તિ એવો હતો કે જેને જેલ જેલ સમજાય, જગત બંધનની જેલ, આ તો જગ બંધનની જેલ. આ જગતની અંદર આપણે આવ્યા ને એ જેલમાં આવી ગયા છીએ. ઓલી જેલ તો સામાન્ય રહેલી છે, મોટા મોટી આ જેલ છે. ઓલી જેલ તો તમને થોડી વાર મળે ને પાછી છૂટી જતી હોય છે. એટલે આપણે છુટકારો મેળવવો છે, મુક્તિ મેળવવી છે. વસ્તુતઃ બંધન કોને છે? પ્રશ્ન સાંભળજો. 8 વસ્તુતઃ બંધન કોને છે? બંધનનું કારણ શું છે? બંધન ક્યારથી થયું છે? બંધનનું સ્વરૂપ કેવું છે? શું આ બંધન છૂટી શકે તેમ છે? મુક્તિનું સ્વરૂપ શું છે? એના પ્રકારો કેટલા છે? જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ વિષયક માન્યતા કેવા પ્રકારની રહેલી છે? અને છેલ્લો પ્રશ્ન 8મો, મુક્તિના ઉપાયો કયા છે? કેવા પ્રકારની સાધના કરીએ તો મુક્તિ મેળવી શકાય? આ 8 પ્રશ્ન તમામ વેદાંતોની અંદર પૂછવામાં આવેલા છે. જેટલા વેદાંતો હોઈએ અથવા તો જેટલા આધ્યાત્મિક મંદિરો રહેલા છે, મસ્જિદો છે, ચર્ચ છે, ગુરુદ્વારો છે, અગિયારી છે, તમામની અંદર આ જ પ્રકારનું પૂછવામાં આવે છે અને વાતો આ જ પ્રકારની કરવામાં આવે છે. આ બધું સમજાય તો આધ્યાત્મિક માર્ગ ચોખ્ખો થાય, ચોખ્ખો સમજાય કે એક્ઝેક્ટ આ જ કરવાનું છે. આ બધું સમજવું એ આપણું કર્તવ્ય છે. મનુષ્ય દેહનું કર્તવ્ય આ રહેલું છે, બીજું કર્તવ્ય નથી. સત્સંગી તરીકે આ મુખ્ય આપણે બધાએ સમજવાનું છે કે મારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી. તમામ લોકો દુનિયાના રહેલા છે, તમામને આ વસ્તુ સમજવા જેવી છે અને એ જો સમજવાનો પ્રયત્ન કરે તો સમજી શકે એમ છે. જીવ વસ્તુતઃ શુદ્ધ અને પવિત્ર છે, એકદમ પ્યોર શુદ્ધ રહેલો છે, પણ અનાદિ અજ્ઞાને કરીને આ દેહાદિકના ભાવની સાથે તાદાત્મ્ય જીવે કરી લીધેલું છે. એટલે જેની સાથે તમારું તાદાત્મ્ય થયેલું હોય એને પોતાનું સ્વરૂપ માની અને બેસી ગયો છે. પ્રથમનું 20મું વચનામૃત. મેં આ કપડા પહેર્યા તો કપડાને મારું સ્વરૂપ માનવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. મેં
શરીર રૂપી કપડું પહેરેલું છે. એ કપડું 100 વર્ષ ચાલે એવું કપડું છે. આ કપડું વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ ચાલે એવું કપડું છે. મેં કપડું પહેર્યું, એ કપડાને મારું સ્વરૂપ માની લીધું. બસ હવે આ માની અને આપણે બેસી ગયા છે. મધ્યના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ સરસ કહે છે, અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુ ગત્યે જીવ ઇન્દ્રિયો અંતઃકરણથી નોખો છે. હવે અજ્ઞાને કરીને આપણે માની લીધું, તો હવે એ અજ્ઞાન તોડવું તો પડે ને. મધ્યનું 12મું વચનામૃત, એક્ઝેક્ટ મહારાજના શબ્દો જુઓ. જીવ પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિ કુલક્ષણે યુક્ત માને છે, પણ જીવને વિશે તો એ એકેય કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાએ કરીને પોતાને વિશે માની લીધેલા છે. કેટલા સુંદર શબ્દો શ્રીજી મહારાજના. આપણે કોઈ કામી જ નથી, કોઈ ક્રોધી નથી, કોઈ લોભી નથી, કોઈ સ્વાદી નથી, કોઈ માની રહેલા નથી. આપણે એકદમ શુદ્ધ અને પવિત્ર છીએ. આ માન્યતા તોડવી એટલે કેટલી અઘરી છે. અણુને તોડી શકાય, આ માન્યતાને તોડવીને બહુ અઘરી છે કે હું કામી નથી. એક પ્રેક્ટિસ કરવા જેવી છે. આવતીકાલથી શરૂ કરજો. આમ તો આજથી નહીં શરૂ કરો તો વાંધો નથી. તમે જગતની અંદર જે કામ વાસનાની અંદર આસક્ત થયેલા જીવો હોય એને તમે નિહાળજો, કે જે લોકો કામાસક્ત છે. કોઈ સ્ત્રીની પાછળ પડેલા છે, કોઈ એવા પિક્ચરો જોવાની પાછળ પડેલા છે, કોઈ એવા ફોટા જોવાની પાછળ પડેલા છે, કોઈક એવી પ્રવૃત્તિની પાછળ પડેલા છે, કોઈક સમાજની અંદર છેડતી કરી રહેલા છે, કોઈક સ્ત્રી આદિકને હેરાન કરી રહેલા છે. આવા જીવને જોશો તો તમને ખબર પડશે કે આ શું પ્રવૃત્તિ કરે છે, આની પાછળ એને મળશે શું, આની પાછળ એને શું મળવાનું છે. કશું જ મળવાનું નથી. અંતે ત્યાંનો ત્યાં છે. અરે અનંત જન્મો સુધી આપણે વિષયો ભોગવ્યા છે. એવું નથી કે આ જન્મે આપણે વિષયો ભોગવ્યા છે, અનંત જન્મો ભોગવ્યા છે. થોડાક શાંત તો થઈ જઈએ એમ કે આમાંથી અત્યાર સુધીમાં કઈ સુખ તો આવ્યું નથી, તો હવે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, 50 વાર, 100 વાર, 200 વાર, 500, 1000 વાર ભોગવીશ તો મને કઈ સુખ આવશે? હવે તમે આઈસ્ક્રીમ કેટલી વખત ખાધો હશે? ઘણી વખત ખાધો હશે. ઘણી વખત આઈસ્ક્રીમ ખાધો હશે, બરાબર છે. આપણે નારાયણભાઈ પીઠિયાને પૂછીએ, પૂર્ણાહુતિમાં કંઈક કરવાના હતા, હવે ખબર નથી ભાઈ વિચાર બદલાઈ ગયો હોય કે નહીં, પછી પણ કરવાના હતા, જે હોય તે. પણ નારાયણભાઈ પીઠિયાએ આઈસ્ક્રીમ ઘણી વખત ખાધો હશે, બરાબર. અત્યારે તમે બેઠા છો, અત્યારે પ્રેઝન્ટ તમને કોઈ આઈસ્ક્રીમ નું સુખ આવે છે? મને કહો. મિલિનભાઈ, તમે ખાધો છે ને આઈસ્ક્રીમ? તો ખાધો. એમના પપ્પા આઈસ્ક્રીમ બહુ ખાતા. તો અત્યારે આપણે બધા જ મોઢું સાફ કરીને બેસી ગયા છીએ. કોઈ આઈસ્ક્રીમની આપણને ગંધે નથી આવતી, કઈ ની સુગંધ નહીં, એવા ને એવા આપણે અત્યારે બેઠા છીએ. એનો મતલબ શું થયો કે ટેમ્પરરી વસ્તુમાં શા માટે પ્રયત્ન કરીએ છીએ, પરમેનન્ટ વસ્તુની અંદર કેમ પ્રયત્ન નથી કરતા? તમારી તો પછી વાત કરીએ, પેલા અમારી વાત કરીએ. અમે તો ઘર છોડી દીધું, તોય હજુ જેવું સમજાવવું જોઈએ એવું બિલકુલ સમજાય એવું નથી. લોકો, હું તમને અમારું સ્ટેટમેન્ટ આપું છું. આટલા વર્ષોથી અમે સાધુના આશ્રમમાં છીએ, એમ સંતના આશ્રમમાં. વિચાર તો કરો, અમે સંસારથી સંપૂર્ણ અલિપ્ત રહેલા છીએ, રહીએ છીએ સંસારમાં પણ સંસારથી સંપૂર્ણ અલિપ્ત છીએ. પણ તોય હજુ જેવું સમજાવવું જોઈએ એવું સમજાયું નથી. એનો મતલબ એવો થયો કે એવો વિચાર જ ક્યાં આપણે કર્યો છે.
અને શ્રીજી મહારાજ શું કહે, જીવે મૂર્ખાએ કરીને પોતાને વિશે આ બધું માની લીધેલું છે. કેટલા આપણે મૂર્ખા હશું. ધારો કે હમણાં કોઈકને કહે, આ સાવલિયા સાહેબ અહીં બેઠા છે, આપણે કે મૂર્ખા છો તમે, તો આપણને કેવા મારે. અત્યારે કઈ ન બોલે, પણ સભા પૂરી થઈ કે સ્વામી તમે મને મૂર્ખો કીધો. આપણે એને કેતા નથી, તો ડાયા છે, બહુ ડાયા છે, અતિશય ડાયા રહેલા છે. પણ આ તો ખાલી આમ દ્રષ્ટાંત ની રીતે આપણે સમજીએ, તો આપણે નથી સમજતા, બધા મૂર્ખા જ રહેલા એ છીએ. જો આ ન સમજાય તો દેહ જ સર્વ દોષોનું કારણ છે. મહારાજ લોયાના 6 વચનામૃત ની અંદર આ વાત કરેલી છે. અંત્યનું 20મું વચનામૃત, એક ફકરો જ મહારાજનો આપણે અહીંયા આગળ વાંચીએ તો આપણને ખ્યાલ આવશે. કેટલી અદ્ભુત મહારાજ વાત કરે છે કે જ્યારે જીવ અહમ મમત્વથી યુક્ત થઈને કોઈ પણ કાર્ય કરે છે, ત્યારે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને લોઢામાં અગ્નિની જેમ જીવ સાથે એકરસ થઈ જાય છે. આ એકરસ જે થઈ ગયેલા કર્મ એ જીવની વાસના છે, પ્રકૃતિ છે અને સ્વભાવ છે. જો લોખંડનો ગોળો હોય એને અગ્નિમાં તમે નાખો તો અગ્નિ લોખંડની અંદર પ્રવેશ કરી જાય છે. બરાબર છે? એકદમ મારી સાથે છો ને બધા? તો લોખંડ કેવું થઈ જાય? લાલ ચોળ થઈ જાય. હવે લાલચોળ લોખંડનો ગોળો હોય, એમાંથી તમે અગ્નિ જુદો પાડી શકો? ઠંડો પડી જશે ત્યારે અગ્નિ જુદો થઈ જશે. પણ હવે પાડવાનો પ્રયત્ન કરો, લો ખેંચવાનો પ્રયત્ન કરો, થઈ શકે એમ છે? ખેંચાય એવું છે? બિલકુલ ખેંચાય એવું નથી. એવી જ રીતે આપણે આ જીવે અનંત જન્મોથી કર્મ કરેલા છે. એ કર્મ બધા પરિપક્વ અવસ્થાને પામી અને જીવની સાથે એક રસ થઈ ગયા છે. જેને લઈ અને જીવની અંદર માન્યતા આખી પેસી ગયેલી છે, જેને કહેવાય વાસના, જેને કહેવાય પ્રકૃતિ અને જેને કહેવાય સ્વભાવ. હવે આ પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત કરેલા આ બધા કર્મો છે, એને આપણે છોડવાના છે, એને તોડવાના છે. એ અજ્ઞાનનો નાશ કરવાનો આપણે છે. એ મોટામાં મોટી સાધના છે. મહારાજે અંત્યનું 10મું વચનામૃત લખ્યું કે આને લઈને જીવને વારે વારે જન્મવું પડે છે અને વારે વારે મરવું પડે છે. તો પ્રથમના 12મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે, અને પ્રલય કાળે પાછા માયામાં પોતપોતાના કારણ દેહયુક્ત થકા લીન થઈ જાય છે. પ્રલય આવે એટલે પાછા લીન થઈ જાય, પાછા નીકળે અને આ બધું કરીએ. વારે વારે આ પ્રવૃત્તિ થયા જ કે આ જ બંધન રહેલું છે. પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત કરેલા જે કર્મો એ સંસ્કાર રૂપે જીવની અંદર એક રસ થઈ ગયા છે. અગ્નિ લોખંડની અંદર ભળી જાય એવી જ રીતે ભળી ગયેલા છે. હવે એને જુદા પાડવા એ આપણી મોટામાં મોટી સાધના રહેલી છે. એટલે એક પ્રેક્ટિસ ચોક્કસ કરજો જ. દરરોજ 5 મિનિટ કે 10 મિનિટ શાંતિથી બેસી જવું. ગમે તેટલા કામ હોય ને, ધંધા કે જે હોય, મૂકી દો. કશા જ કામ ધંધા કામમાં આવવાના જ નથી. વાસ્તવિકતા છે ને. 10 મિનિટ કે 5 મિનિટ શાંતિથી બેસી જાઓ. શું કરીએ છીએ? ક્યાં જવાનું છે? શું કર્યું અત્યાર સુધી? અને ભવિષ્યની અંદર મારે શું થવાનું છે અને શું કરવાનું છે? શાંતિથી સોફા ઉપર પ્રેમથી, કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય એવી રીતે શાંતિથી બેસી જાઓ. તમને એવું લાગશે કે હું નવરો થઈ ગયો. નવરો નથી થયો. તમે દુનિયાનું મોટામાં મોટું કામ કરવા માટે બેઠા છો. જો બિઝનેસમેન થઈ શકાય છે,
એન્જિનિયર થઈ શકાય છે, ડોક્ટર થઈ શકાય છે, MBA થઈ શકાય છે, વકીલ કે એડવોકેટ થઈ શકાય છે, સુપ્રીમ કોર્ટના જજ થઈ શકાય છે, પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ થઈ શકાય છે, પણ આ કરવું એનાથી અઘરું કામ રહેલું છે. આ કોઈ સહેલું કામ રહેલું નથી. એટલે અહીંયા આગળ આ આપણે સમજી રહેલા છીએ કે મૂર્ખાઈ કરીને આપણે બધાએ માની લીધેલું છે. મુક્તિનું સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે અક્ષર બ્રહ્મના સમાગમ દ્વારા આ જીવ એની સાથે વળગેલું જે અજ્ઞાન વાસના કે કારણ દેહ એ છૂટું પાડી શકાય છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને આખી પરંપરા જીવની સાથે જે ચોટી ગયેલું કર્મ રહેલા છે, સંસ્કાર રૂપે કે વાસના કે માયા કે અવિદ્યા, એને આપણે છૂટા પાડવાના છે. જાતે અમુક વસ્તુ ન થઈ શકે તો કોકનો સહારો લેવો પડે ને. આપણી જાતે અમુક વસ્તુ ન થઈ શકતી તો કોકનો સહારો લેવો પડે કે ભાઈ તું મને જરા મદદ કર ને. તો મદદ કરવા માટે પુરુષોત્તમ નારાયણ અહીંયા આગળ આવે 250 વર્ષ પહેલા, અને એમને ઈચ્છા થઈ કે ભાઈ હવે હું આવી તો ગયો છું, પણ મારે હવે રહેવું છે. અને ગુરુ પરંપરા દ્વારા એ પોતે આલોકની અંદર અત્યારે રહ્યા છે. એની પાસે આવી મદદ માટે કેટલા જાય છે મને કહો? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પ્રકારનો ઉપયોગ કરનારા કેટલા જીવો રહેલા છે. દરરોજના 100 કાગળ આવે છે બાપા ઉપર, દરરોજના 100 કાગળ. એક કાગળ એવો તમને જોવા નહીં મળે કે જેમાં આ પ્રકારની વાતો કરેલી હોય કે મારે અવિદ્યામાંથી નીકળવું છે, મારે વાસનામાંથી નીકળવું છે, મારે અશુભ કર્મો જે સંસ્કાર રૂપે જીવમાં ચોટી ગયેલા છે, સ્વામી મને આ બધું થઈ જાય એના માટે માર્ગદર્શન આપો. એને કેટલી દયા આપણી આવતી હશે, એને દયા કેટલી આવતી હશે. અને એ બિલકુલ કંટાળ્યા વિના કેવું સરસ કામ કરી રહ્યા છે. કોઈ માણસને કંટાળો આવે કે ન આવે મને કહો? જીવ તો જીવ જ હોય એવું માને છે, પણ આપણે બધા જ જીવો વાસ્તવિક દ્રષ્ટિએ શુદ્ધ અને પવિત્ર રહેલા, અતિશય શુદ્ધ. હું થોડાક શબ્દ કહું: શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સચિદાનંદ, નિર્વિકાર, અમાયિક, ગુણાતીત, બ્રહ્મરૂપ, જ્ઞાનરૂપ, સુખરૂપ, આનંદરૂપ, પ્રકાશરૂપ, તેજસ્વી સ્વરૂપ આપણે છીએ. આપણે આવા રહેલા છીએ. હવે સાક્ષાત આપણને એનો અનુભવ થઈ શકે પોતાના આત્માને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જો આપણે ધારીએ, વિચારીએ, સમજીએ અને સમાગમ દરરોજ કરીએ તો ધીરે ધીરે કરતી 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 આ માયા ઓછી થાય. એક સમય એવો આવે માયા ટળી જાય. લોયાનું 12મું વાંચજો, સરસ મહારાજે એની અંદર વાત કરી છે. શું કહી છે મહારાજ? કહે કારણ શરીરને ટાળવું અઘરું છે, પણ ભગવાનની આજ્ઞા અને ધ્યાન એના દ્વારા કારણ શરીર છે ટળી જાય છે. આપણે ધ્યાન ધ્યાન કરીએ છીએ. ધ્યાન એટલે શું? આમ ટટાર બેસીને આમ આંખો મીચી લેવી એ ધ્યાન છે? ધ્યાન એટલે આપણા સ્વરૂપનું અનુસંધાન રાખવું, તે છે. આંખો તો ખાલી આપણે એમણે મીચીએ છીએ જેથી બહારનું દેખાય નહીં, એનાથી ટેવાયેલા છે ને બહારના દેખાવાથી આપણે. બાકી સાચું ધ્યાન તો ખુલ્લી આંખે, આમ સંસારની અંદર તમે ખુલ્લી આંખે ધ્યાન 24 કલાક આપણને એક અનુસંધાન રહે કે હું આત્મા છું, હું કારણ શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું દેહ નથી. ભલે પ્રવૃત્તિ કરીએ એની કોઈ શાસ્ત્રકારોએ ના નથી પાડી, પણ અનુસંધાન તો આપણે રાખી શકીએ. તમે તમારું નામ કોઈ દી ભૂલી જાઓ છો મને કહો? તમે સુષુપ્તિમાં ગયા હો અને કોઈક તમને કહે મિલિનભાઈ, હા સ્વામી, તો હા સ્વામી ક્યાંથી આવ્યું?
હું મિલિનભાઈ છું એવું નક્કી કોણે કર્યું? તમારી ફઈએ નક્કી કર્યું હશે, તો પપ્પા ને મમ્મીએ નક્કી કર્યું કે આને મિલિનભાઈ કહેવાના. હવે તમને ધારો કે પેથાભાઈ કહે તો તમને ગમે? હું ક્યાં પેથાભાઈ છું, હું તો મિલિનભાઈ છું. હવે તમે નાના હતા ત્યારે તમારી ફઈએ એવું નામ પાડ્યું હોત કે પેથો, તો પેથાભાઈ તરીકે તમને આમ માન્યતા થઈ જાત, ત્યારે મિલિનભાઈ તરીકે માન્યતા થઈ ગઈ. તો સંસારની અંદર આપણે માન્યતા થઈ ગઈ. એટલે આપણો જીવ શુદ્ધ બુદ્ધ રહેલો છે એ ખુલ્લી આંખે, બંધ કરવાની બિલકુલ જરૂરિયાત રહે, ખુલ્લી આંખે એક વિચાર દ્વારા. હવે તમે મૂર્તિઓને જોજો, જેટલા જેટલા મહાપુરુષો છે એની મૂર્તિ તમે જોજો, એની આંખ વિચાર મગ્ન હંમેશને માટે હશે. અરે તમે મહંત સ્વામી મહારાજને નિહાળજો ને, જ્યારે અહીંયા આગળ પધારે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે 1000 વખત નિહાળ્યા છે કે એ પોતાનામાં જ હોય છે, જગતમાં રહે છે પણ રહે છે ક્યાં? પોતાનામાં જ રહે છે. એમાં આપણે પણ જગતની અંદર રહેવાનું, સત્પુરુષની જેમ રહેવાનું, પોતાની મસ્તીની અંદર કે હું બ્રહ્મ છું, હું અક્ષર છું, હું તો પુરુષોત્તમ નારાયણનો દાસ છું. અને આવી અવસ્થા જ્યારે આપણી આવે ત્યારે આપણે મુક્ત બનીએ છીએ. હવે મુક્ત ધામની અંદર જાય છે, એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરીને દેહનો ત્યાગ કરે છે. મહારાજે પ્રથમના 21મા વચનામૃતની અંદર વાત કરી છે કે એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. મુક્ત થઈ ગયા એટલે હવે આપણે અર્ચી એટલે તેજ, તેજના માર્ગે આપણે અક્ષરધામને પામીશું, જશું. પ્રથમનું પહેલું વચનામૃત જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક રથ ઉપર બેસીને જાય છે, કોઈક વિમાન ઉપર બેસીને જાય છે. આ બધાને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. આપણે આ લોકમાં શરીરનો ત્યાગ કરી દીધો, હવે આપણો જીવાત્મા 3 શરીરથી પર થઈ ગયો એટલે એને મુક્તનું શરીર ભગવાન આપે છે. હવે ભગવાનની ઈચ્છા ઉપર નિર્ભર છે. અહીં પણ તમને આપી દે, રસ્તાની અંદર પણ તમને આપે, ધામની બોર્ડરે આપે અને ગમે ત્યાં આપે, પણ ભગવાન એને એક શરીર આપે છે જે શરીર દિવ્ય શરીર રહેલું છે. મુક્તને ભગવાન શરીર પ્રદાન કરે છે. આ શરીર ગયું, હવે એક એવું પરમેનન્ટ શરીર આપણને પ્રાપ્ત થશે જેની વાતો વચનામૃત અને આપણા વેદાંતની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલી છે. મુક્ત થયેલો જે જીવાત્મા 3 માંથી એકેય શરીર હવે ના રહ્યા નથી એટલે શુદ્ધ થઈ ગયો. એકદમ મેં હમણાં બધા જે શબ્દો કહે ને એવો એ શુદ્ધ થઈ ગયો, બસ બધું ખરી ગયું, એનું અગ્નિ અંદરથી નીકળી ગયો, લોઢામ જે પ્રવેશ ને બધું નીકળી ગયો. હવે શુદ્ધ બુદ્ધ આત્મા એકલો થઈ ગયો. હવે એ ભગવાન એને દિવ્ય શરીર આપશે. પ્રથમનું પહેલું વચનામૃત. દેહ છૂટે ત્યારે તરત જ ભગવાન એને બ્રહ્મમય દેહ આપે છે. આ બ્રહ્મમય દેહ પમાડે છે અથવા તો આપે છે. પ્રથમનું 12મું વચનામૃત, તેનું આ શરીર દિવ્ય હોય છે. પ્રથમનું 37 અને 71મું વચનામૃત, તે ચૈતન્યની મૂર્તિ બનીને ભગવાનની પાસે રહે છે. સારંગપુરનું 14મું વચનામૃત, ભગવાનની ઈચ્છાથી જ તેનો ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. ભગવાન જ એને ભાગવતી તનુ આપી પોતા જેવો કરે છે. મધ્યનું 66મું વચનામૃત, અંત્યનું 37મું વચનામૃત, તેનો આકાર પણ ભગવાન જેવો જ હોય છે. એટલે અક્ષરધામમાં આપણે ગયા ત્યાં આગળ આપણું ચૈતન્ય શરીર આવશે. આપણું જે શરીર છે પરમેનન્ટ શરીર ત્યાં આગળ આવી જશે. આ જીવાત્મા એની અંદર દાખલ થઈ જશે, એ શરીરની અંદર.
જીવે અનાદિનો છે, અનંતકાળ સુધી રહેવાનો છે, અને શરીર હવે કેવું મળી ગયું? સાદી અનંત. બરાબર સમજો વેદાંતનો આ શબ્દ સાદી અનંત. સાદી એટલે જેની શરૂઆત છે, આપણને મળ્યું ને એને આદિ કહેવાય. અનાદિ નથી, ભગવાન આપે છે એટલે સાદી કહેવાય ને. સાદી જેની શરૂઆત છે, અનંત. હવે એ શરીર કોઈ દિવસ નાશ પામવાનું નથી. પરમેનન્ટ આપણું ઘર આવી ગયું, જેને ઘર વાપસી કહીએ ને, બેક ટુ ગોડ હેડ. પાછા આપણે જતા રહ્યા ત્યાં. અને અંત્યનું 38મું વચન, ભગવાનની જેમ જ મુક્તનો આકાર પણ પુરુષના જેવો દ્વિભુજ છે, સચ્ચિદાનંદ રૂપ છે, સત્ય છે, દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે. જેવા ભગવાન એવો જ મુક્ત, એનો આકાર પણ સેમ છે. અક્ષર બ્રહ્મનો આકાર પણ સેમ રહેલો છે. જેના માટે વચનામૃતની અંદર આટલા શબ્દો વપરાયેલા છે. જે અક્ષરધામની અંદર આપણને શરીર મળે છે, એ શરીર માટે એક તો દિવ્ય વિગ્રહ, વિગ્રહ એટલે શરીર, દિવ્ય એટલે દિવ્ય. ભાગવતી તનુ, ભગવાનના જેવું આપણું તનુ એટલે શરીર. બ્રહ્મમય દેહ એટલે કે અક્ષર બ્રહ્મમય દેહ આપણો ત્યાં આગળ બંધાય છે. ચૈતન્યમય દેહ, ત્યાં આગળ કોઈ લૌકિક પ્રકૃતિ નથી, ચૈતન્ય પ્રકૃતિ રહેલી છે. એટલે કે જ્ઞાનમય આપણો દેહ છે ત્યાં આગળ, જે આપણું જીવનું સ્વરૂપ છે જ્ઞાન. એવી રીતે આ ચૈતન્યમય દેહ બંધાય છે. ભગવાન જેવો જ દેહ બંધાય છે. અક્ષર બ્રહ્માત્મક શરીર એટલે કે અક્ષર બ્રહ્મ જે તત્વ છે, એ અક્ષર બ્રહ્માત્મક તત્વથી ઉત્પન્ન થયેલું આ શરીર એ રહેલું છે. અક્ષર બ્રહ્મ તત્વનું બનેલું પણ આ શરીર આપણે કહી શકીએ. ભગવાનની ઈચ્છાથી બ્રહ્માત્મક શરીર આપણને પ્રાપ્ત થાય છે, અને ભગવાનની ઈચ્છાથી નિર્મિત અક્ષર બ્રહ્માત્મક દિવ્ય વિગ્રહ આપણને પ્રાપ્ત થાય છે અક્ષરધામમાં. હવે અક્ષરધામમાં આપણે ગોઠવાઈ ગયા મહારાજની સમક્ષ આવું શરીર ધારણ કરીને. હવે અક્ષરધામમાં કોઈ બીજી ત્યાં વસ્તુ રહેલી નથી. ધામમાં સ્ત્રી અને પુરુષના સ્વાભાવિક ચિહ્નો રહેલા નથી. આ સંસારની અંદર ભેદ છે, આને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય, કે આને નપુંસક કહેવાય વગેરે વગેરે. પણ ત્યાં અક્ષરધામમાં એવા કોઈ ભેદ રહેલા નથી. અક્ષરધામમાં સડુર્મીના કોઈ ભાવ નથી. ભૂખ, તરસ, થાક, ઊંઘ, ત્યાં કોઈ વસ્તુ આવતી નથી અક્ષરધામની અંદર. ત્યાં ઈચ્છા, વાસના કે સંકલ્પ પણ કોઈ ઉઠતા હવે નથી. જે ઈચ્છાઓ થતી હતી માયા સાથે આપણે હતા ત્યારે થતી હતી, હવે માયાથી મુક્ત થઈ ગયા, ત્યાં કોઈ ઈચ્છા નથી. અક્ષરધામમાં કોઈ ભોગોય રહેલા નથી. ત્યાં આગળ અક્ષરધામમાં કોઈ ભોગો નથી, કોઈ ઉપકરણો નથી, કોઈ અક્ષરધામમાં સાધનો પણ રહેલા નથી. ત્યાં આગળ એક શુદ્ધ ચૈતન્ય ભૂમિકા કહેવાય. અને એની અંદર લોયાનું 14મું વચનામૃત વાંચ્યો કે સર્વથી પણ એક તેજનો ગોળો છે, એટલે કે તેજ 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 ત્યાં આગળ છે. અને એના મધ્ય ભાગને વિશે શ્રીજી મહારાજ નું સિંહાસન છે, અને ત્યાં આગળ મહારાજ બેઠેલા છે. આજુબાજુ બધા મુક્તો પણ બેઠેલા છે. ભગવાનની ઈચ્છા થાય તો ભગવાન કદાચ ભોગો બતાવે ખરા, ન પણ બતાવે તો ભગવાનની ઈચ્છા ઉપર છે. પણ અક્ષરધામમાં કોઈ ભોગો રહેલા નથી. અક્ષરધામમાં સેવા એટલે શું? અક્ષરધામનો મુક્ત ભગવાનની સેવા કરે. ત્યાં સેવા શું કરવાની? તો ભગવાનના દર્શન કરવા, એ જ ત્યાં આગળ સેવા છે. લોયાનું 14મું વચનામૃત અને મધ્યનું 13મું વચનામૃત. ત્યાં અનંત કાળ સુધી આપણે રહેવાનું છે. અણમુક્ત બધા ભગવાનના દર્શન કરે છે. એ દર્શનની અંદર એટલો આનંદ છે જેનું કોઈ વર્ણન કરી શકાય એવું નથી. એટલે અક્ષરધામમાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને તમામ મુક્તોના આકાર સરખા જ છે.
ત્યાં કોઈ આકાર જુદો નથી. જેવા ભગવાન એવા જ આપણે મુક્ત પણ બની જઈએ છીએ. ત્રણેયનો આકાર સરખો, એના રૂપ રંગ વગેરે સરખા. સામર્થ્યની અંદર ભેદ છે. મહારાજની સામર્થ્ય વધારે, એના કરતા ઓછી અક્ષરની અને એના કરતા ઓછી મુક્તની રહેલી છે. પણ બધાના શરીરો એ સરખા છે. અને ત્યાં આગળ મુક્તો પણ અંદરો અંદર વાતોચીતો કરવાનો એને કોઈ ટાઈમ નથી. કારણ કે ભગવાનમાં બધા વ્યવસ્થિત જોડાઈ ગયેલા છે. ઉત્તમ મુક્તો તો પુરુષોત્તમને જ જુએ છે. વેદરસ, અઘરો ગ્રંથ વેદરસ છે. ભગવાનની અંદર આસક્ત થઈને રહે છે. ત્યાં નજીક કે દૂર એવું નથી. જો તમે મારી નજીકની લાઈનમાં બેઠા છો મિલિનભાઈ બધા, અને પેલા દૂર બેઠા છો, ત્યાં આગળ નજીક દૂર જેવું જ નથી. તમામ લૌકિક ધારણાઓ ત્યાં પર છે. દરેકને એવું લાગે છે ભગવાન મારી પાસે છે. આ કેવું આશ્ચર્ય કહેવાય. પાછળ કે આગળ એવું નથી. ત્યાં આગળ કોઈ પાછળ બેઠા હોય કે આગળ બેઠા હોય કે ફ્રન્ટમાં બેઠા એવું નથી. પાછળ કે આગળના કોઈ ડાયમેન્શન દુનિયાના ત્યાં કામ જ કરતા નથી. મલ્ટી ડાયમેન્શન આપણે કહી શકીએ ત્યાં આગળ. અને આપણને અત્યારે 5 વિષયોનું જુદું જુદું સુખ અનુભવાય છે. તમે ખાઓ તો જીભમાંથી સ્વાદ આપણને આવે, એ જુદું સુખ. તમે જુઓ તો એ જુદું સુખ. તમે સ્પર્શ કરો તો એ જુદું સુખ છે. 5 વિષયોના સુખ જુદા જુદા આવે છે. જ્યારે ભગવાનના દર્શન કરીએ 5 વિષયનું સુખ એક સાથે આવે છે. દર્શનમાંથી તમામ પ્રકારના સુખ એક સાથે ત્યાં આગળ અનુભવાય છે. આ કેવું આપણે એ સમજી શકીએ. એટલે આ અક્ષરધામની અંદર જે ચૈતન્ય તત્વનું આપણું શરીર બનેલું છે, એ અનાદિ હવે અનંત કાળ સુધી એ શરીર રહેવાનું છે. અને સુખ અને સુખ છે. આ એક દિવ્ય ભૂમિકા અક્ષરધામ, ત્યાં આપણે દરેકે જવાનું છે. સાંભળજો, નિષ્કુળાનંદ સ્વામીએ પોતે અનુભૂતિ વાળા પુરુષ હતા. એ કોઈ સામાન્ય નહોતા. નિષ્કુળાનંદ સ્વામીને અનુભૂતિ થયેલી હતી. અને અનુભૂતિમાંથી એમને જે શબ્દો લખ્યા છે એનું જે વર્ણન કરેલું છે. અને એ વખતે શ્રીજી મહારાજ સામે બેઠેલા છે, પાછા કઈ દૂર નથી. મહારાજે આ વર્ણનો સાંભળ્યા છે અને મહોર છાપ પણ મારી છે. ભક્ત ચિંતામણી ગ્રંથ મહારાજને બતાવતા હતા નિષ્કુળાનંદ સ્વામી દરરોજ. ગઢડાની અંદર આજે પણ એ મેળી રહેલી છે, લક્ષ્મીવાડીની અંદર. તો નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? આવી વાત અંતરે ઉતારી કરી લેવું નિજ કામ રે. નિષ્કુળાનંદ કહે વિચારી તો પામીએ હરિનું ધામ રે. એટલે આવી વાત વિચારી લેવી. પછી કહે છે કે આ ધામમાં આપણે ગયા, જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા, રહે છે પ્રભુજીની પાસ રે. સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. કેવું સુખ હશે ત્યાં અક્ષરધામનું. અરે અનંત કરોડો બ્રહ્માંડોના સુખને ભેગા કરવામાં આવે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, એનું એક રોમ છિદ્ર એના કરોડમાં ભાગની બરાબરે ન થાય. તો એ કેવું જબરજસ્ત ભગવાનનું સુખ હશે, જેનું આપણે કંઈ વર્ણન ન કરી શકીએ. તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્યે સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રહે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામી આપણું મન ત્યાં આગળ લોભાઈ જાય. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે, એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો. સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો. આવા ધામને પામવા માટે આ અવસર આવેલો છે. આપણે આ પ્રવચન માળાનો પ્રારંભ કર્યો, હરિભક્તોને ખ્યાલ નથી. બાકી જો ને ખ્યાલ હોત કે આવી એક વસ્તુ રજૂ થવાની છે, તો ગીડદીનો પાર ન રહેત. ગીડદીનો પાર ન રહેત.
એટલે એને વસ્તુ સાચી બરાબર સમજાયેલી નથી. અને જો સમજાય નહીં તો એના માટે પ્રવૃત્તિ પણ આપણે કરી શકતા હોતા એ નથી. પછી નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે 64મું પદ 64 પદીની અંદર લખે છે, બુદ્ધિ માહી તે કરી વિચાર સવડું સાર ગ્રેજો, ગ્રેજો કરવાનું તે નિર્ધાર અને ન કરવાનું મૂકી દેજો. વિનંતી આપણને કરે છે, દેજો માવડી કોઈને દોષ, રોષ અંતરમાં આણી, આણી હૈયામાં એ ઘણી હોશ, મંડો સહુ સુખ જાણી. મંડી પડો હવે બધા આ સુખને જાણીને. અને છેલ્લે લખ્યું, જાણી જોઈને આળસ અંગ રત્યે રખે રહે. જો આળસ ન થઈ જાય આપણાથી, રહે નિષ્કુળાનંદ તો રંગ અલભ્ય લાભ લહે. આ 64મું પદ. અને વાત પછી છેલ્લે કયો, રેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે. કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે 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 આવો વિચાર કરી અને જો આપણે આ કામ કરીશું તો ચોક્કસ આને આ જન્મે આપણે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીશું. અહીં જીવ તત્વને આપણે પૂર્ણ કરીએ છીએ. કારણ કે મહારાજના ધામમાં જીવ જતો રહ્યો, ત્યાં મહારાજની મૂર્તિનો આનંદ પણ લેતો થયો. આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ જીવ પછી આવે ઈશ્વર તત્વ, એને આપણે અહીંયા આગળ સમજીશું. અને પછીના 2 દિવસ બાકી છે એમાં આપણે માયા તત્વને સમજીશું. એટલે જીવ, ઈશ્વર અને માયા, આ ત્રણને આપણે આટલા દિવસની અંદર એ પૂર્ણ કરીશું. અહીંયા આગળ આજે 5 મિનિટ મોડું થયું છે. સર્વને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ શાંતિદમ મુક્તિદમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.